જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ આવી જ ગયું. શું? તો કે ધ વોકેબ શો. વોકેબ એટલે શું? વોકેબ એટલે સાહેબ વોકેબ્યુલરીમાંથી આપણે વોકેબ લીધું છે, એટલે કે શબ્દ ભંડોળ. તમને ખબર છે કે અંગ્રેજી રૂપી ઇમારતને ચણવી છે તો એ અંગ્રેજી રૂપી ઇમારત ચણવા માટે જે ઈટુ રૂપી જે શબ્દો છે એ આપણે જરૂર પડશે. તો બસ એ શબ્દોમાં ક્યાંક ને ક્યાંક આપણે અટકાઈ જઈએ છીએ, મતલબ તકલીફ ત્યાં જ પડે છે, ટાઈ ફીસ ત્યાં જ થાય છે, અંગ્રેજી ફાફા એટલે જ પડે છે. પણ હવે નહીં પડે, કારણ કે આ લેક્ચર જોઈ લેશો, સિરીઝ આવશે. જેમ 60 ડેઝની સિરીઝ આપણે ચાલુ કરી છે એમ જ 60 ડેઝના વોકેબ શો પણ આવશે, કે જેમાં તમને જે પણ સ્પેલિંગમાં તકલીફ પડે છે, કેવી તકલીફ પડે છે, એ તકલીફને દૂર કઈ રીતે કરી શકાય, કઈ મતલબ રીતે આપણે વોકેબ શોમાં તમને પીરસવાના છીએ, એ તમામ વસ્તુ આજના ફર્સ્ટ લેક્ચરમાં તમને જોવા મળશે. મિત્રો, આ લેક્ચરને શરૂઆત કરીએ એની પહેલા મારું નામ તો તમને ખબર જ છે, વિજય નાકિયા, અને શરૂઆત કરીએ છીએ આ સરસ મજાના સેશનની. એની પહેલા આ વિડીયોને લાઈક કરી દેવાનો છે. 5000 લાઈક પૂરી થશે એટલે આ વિડીયોની લિંક પણ જેમ આપણે 60 ડેઝની પીડીએફ આપણી વોટ્સઅપ ચેનલમાં, ટેલિગ્રામમાં મોકલી, આ પણ મોકલી દેવામાં આવશે. રેડી? દરેક લેક્ચરની પીડીએફ મળશે, પણ તમારે મતલબ સરસ મજા રીતે લાઈકનો ટાર્ગેટ પૂરો કરી દેવાનો. અને મિત્રો, ખાસ એક વસ્તુ તમારે કરવાની છે, એ ચેનલને સબસ્ક્રાઇબ. હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. મિત્રો, શરૂઆત કરીએ આજે જે ધ વોકેબ શો એનો ફર્સ્ટ એપિસોડ, એટલે કે સ્પેલિંગ યાદ રાખવાની જબરજસ્ત ટ્રીક શું છે. જો આપણે સૌથી પહેલા તો અંગ્રેજી જે શબ્દો વાંચીએ છીએ ને, પહેલા તો આપણે ABCD જ ખોટી શીખાય. કઈ રીતે? બધી ઇન્ફોર્મેશન આપું છું, તમે થોડીક વાર માટે મારી સાથે બન્યા રહેજો. બધાય ડાઉટ્સ ક્લિયર થઈ જશે. આ વિડીયોને અંત સુધી બન્યા રહેજો. અને એક ખને બધા લોકો, જેટલા લોકો જોઈ રહ્યા છે, બધા લોકો કમેન્ટ સેક્શનમાં એક લાલ કલરનું હાર્ટ મૂકી દેજો. હા, લાલ કલરનું હાર્ટ મૂકી દેજો. તમને એક પ્રશ્ન થશે કે સર, આજે 60 ડેઝનો બીજો લેક્ચર કેમ નહીં આવ્યો? એ આવતીકાલે આવશે, બરોબર? આ રેકોર્ડેડ છે, બટ ઓલો આવતીકાલે તમને જોવા મળશે અને મળશે લાઈવ. વોકેબ શો 8 વાગે, 60 ડેઝ 9 વાગે, 2 લેક્ચર ઘમાસાન ભૂગા કાઢ નાખી એવી રીતના. ચલો, તો શરૂઆત કરીએ છીએ સાહેબ. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને શેર કરી દેજો. ચલો, સૌથી પહેલા 60 ડેઝનો ફર્સ્ટ લેક્ચર આપણે મૂકી દીધો છે. હજી સુધી તમે નથી જોયો તો જોઈ લેજો. એની પ્લેલિસ્ટ પણ મુકાઈ ગઈ છે, ડિસ્ક્રિપ્શનમાં એ લિંક મૂકી દીધી છે. આઈ બટન ઉપર ક્લિક કરશો તો ત્યાંથી પણ તમને મળી જવાની છે, તો ત્યાંથી જોઈ લેજો અને ખાસ શીખવા માંડજો સાહેબ, પહેલા દિવસથી 60 દિવસ સુધી. ઓકે, ચલો સાહેબ, શું છે આ વોકેબ શો? હે સાહેબ, શું છે આ વોકેબ શો? તમને હું બધી માહિતી મળશે આજે. એક લેક્ચર પરફેક્ટ જોઈ લેશો એટલે બધી ઇન્ફોર્મેશન મળી જવાની છે. સાહેબ, વોકેબ શો શું છે એની પહેલા હું તમને કહું કે અંગ્રેજીમાં અહીંયા તકલીફ પડે છે. હે ભાઈ, અંગ્રેજીમાં અહીંયા તકલીફ પડે છે. ક્યાં પડે છે? કહું જો. સૌથી પહેલા તો બધું જો આમ કહેવાય ને કે આમ કહેવાય ને કે નાનકડો એવો છોકરો જે પહેલી વાર અંગ્રેજી શીખતો હોય અને જે રીતે શીખવાડવામાં આવશે એ જ રીતે પીરસવામાં આવશે. મિત્રો, તમે જો, મજા આવવાની છે. સૌથી પહેલા તો આને આપણે કહેશું કનો, પછી કનોલેજ, પેટિયન્ટ, ગીવે, જીમ, કાટે, કાટ, કિનેમા, પિચિયોલોજી, મુજીશિયન, રિસિપિટિશન. એ વિજય સર, ઠેકાણે તો હે ને? એવું તમે કહેતા હશો અત્યારે. કા ભાઈ, હું હરખું જ નથી વાંચતો, એક શબ્દો હરખો નથી વાંચ્યો. અચ્છા, એવું છે? ઘણા શબ્દો, મતલબ મેં એક જીમ એક જ સરખું વાંચ્યું, બાકીના એક શબ્દો મેં સરખા વાંચ્યા નથી. ખરેખર જ્યારે અંગ્રેજી શીખતા હોય ને ત્યારે આપણે આવા શબ્દોને આ જ રીતે વાંચીએ છીએ, અને ત્યાંથી જ આપણી ભૂલો ઊભી થાય છે, અને ત્યાંથી જ આપણને અંગ્રેજીમાં તકલીફ પડે છે. એટલે જ મેં લખ્યું અંગ્રેજીમાં અહીંયા જ તકલીફ પડે. સાહેબ, અહીંયા KNOW, ભાઈ કે વાંચવો જ નથી તો મૂકો શું કામ? હે ભાઈ, તમારે વાંચવો જ નતો તમે મૂકો શું કામ? બટ એના પાછળના નિયમો છે, કહું છું. સાહેબ, અહીંયા આને વચાઈશું પેશન્ટ. હવે સાહેબ, અહીંયા ટી છે તો સ કેમ સાયલેન્ટ થયો? પેશન્ટ કેમ વચાણું? એના પાછળના નિયમ છે. સાહેબ, અહીંયા જી છે ને અહીંયા જી છે, તો આને આપણે ગીવ વાંચ્યું. હે, આને આપણે ગીવ વાંચ્યું. જ્યારે આને આપણે જીમ વાંચ્યું, જીમ. તો ભાઈ અહીંયા ગ, અહીંયા જ છે તો જી, એની પાછળના નિયમ છે. કેટ અને સિનેમા. હવે અહીંયા કેટ વાંચ્યું અને અહીંયા સિનેમા વાંચ્યું, તો અહીંયા સી છે, અહીંયા સી છે. આનો નિયમ તો મેં તમને ગઈકાલે પહેલા લેક્ચરમાં સમજાવ્યો હતો. બસ એવા જ નિયમો બધાયના છે, અને વોકેબ શોમાં એપિસોડ પછી એપિસોડ, એપિસોડ પછી એપિસોડ, મજા જ આવવાની છે ને એકદમ ભૂકા કાઢી નાખી એવી રીતે શબ્દોનું સોલ્યુશન તમારા માટે લઈને આવીશ. તમે ચિંતા નહીં કરતા, તમે જોડાયેલા રહેજો, સબસ્ક્રાઇબ કરી દેજો.
પછી સાહેબ અહીંયા તમે જુઓ તો કે આને આપણે પિચિયોલોજી કેવું ને, આને સાયકોલોજી વચાય. કા ભાઈ સાયકોલોજી કાઈકો પી મૂકા, એ ભાઈ આપકો પઢના ही नहीं थे तो કાઈકો મૂકા થાય કે મૂકો છે. એના પાછળનો નિયમ છે. બધાય નિયમો એક જ વાર એક જ ઝાટકે મળી જાય તો યાદ રહી જાય કે ન રહી જાય, જિંદગી નો ભૂલાય સાહેબ. જે લોકો ફર્સ્ટ લેક્ચર આપણે 60 ડેઝ નો જોયો છે એ લોકોને પૂછો, ઘમાસાન મજા જ આવી જાય એવી છે સિરીઝ. તો તમારે જોડાવાનું છે દરરોજ સાંજે કેટલા વાગે? 9 વાગે, બરોબર છે. 9 અથવા તો 9:15 આપણે નેક્સ્ટ ટાઈમથી શરૂઆત કરવાની છે. અને ખાસ જોડાયેલા રહેજો. વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રામ ઉપર જોડાઈ જાવ સાહેબ, બધી ઇન્ફોર્મેશન મળશે તમને. સર અને મ્યુઝિશિયન વચ્ચે અને રિસેપ્શન વચાય, અહીંયા સીએન અહીંયા છે ટીઆઈઓએન છે તો શું કામ સાહેબ? હવે બીજી મહત્વની, આને શું વચાય? દે. આને શું વચાય? થિંક. અરે સાહેબ અહીંયા ટીએચ છે, અહીંયા ટીએચ છે તો અહીંયા ધન, અહીંયા થ, એવું કેમ? બધાય નિયમો છે, બધાય નિયમો અપવાદ સાથે કહેવાનો છું, અપવાદ સાથે કહેવાનો છું. બધા નિયમો આવશે સાહેબ. આ હું તમને પ્રસ્તાવના કહું છું, આવું વોકેબ શો માં આવશે, આવા ડાઉટ્સ ક્લિયર કરવામાં આવશે, હું તમને ગેરંટી સાથે કહું છું સાહેબ. સી એટલે જોવું, વોચ એટલે જોવું, લુક એટલે જોવું. તો સાહેબ આ બધું એટલે જોવું, તો ક્યારે સી, ક્યારે વોચ અને ક્યારે મતલબ કે લુક નો ઉપયોગ કરવો, તો એ ડાઉટ્સ ક્લિયર કરવામાં આવશે કે આવા પ્રકારના વાક્યો બોલાવવા માટે સી, આવા પ્રકારના વાક્યોમાં વોચ, આવા પ્રકારના વાક્યોમાં લુક, બધું આવશે. એના પછી સાહેબ રિવિઝન, એડમિશન. સાહેબ અહીંયા ઝન આવ્યું, અહીંયા સન આવ્યું છે તો એસઆઈ હોય ને એસઆઈ હોય તો આવું કેમ? એના નિયમો આવશે સાહેબ. એના પછી આને વર્બ નો વચાય, આને વચાય વર્બ. આર છે તો આર નું તો તમે ઇંગ્લિશમાં લખો ને તમે બોલતા તો સો નવેલા તો શું કામ લખો? એના નિયમ સાહેબ. આવા તો અઢળક. આ તો મેં અહીંયા ખાલી 5% નહીં, 5% મેં તમને એક્ઝામ્પલ નથી આપ્યા. તો વિચાર કરો વોકેબ શો કેવો રહેશે? હે, વોકેબ શો કેવો રહેશે? તમને 8 વાગે ભૂકા કાઢવી નાખે કે ન કાઢવી, લાવ ડૂચા કાઢવી નાખી એવી તમને મોજ આવશે સિરીઝમાં. રેડી? તો ખાસ આ વસ્તુ ધ્યાન રાખવાનું છે, રિવિઝન, એડમિશન. હા હજી સાહેબ હોમ, હે સાહેબ હોમ અને હાઉસ બેયનું ગુજરાતી ઘર, ક્યારે આ ને ક્યારે આ સાહેબ. ક્રાય, ક્રાય એટલે રડવું, હે તો અને વીપ, વીપ એટલે પણ રડવું, તો ક્યારે ક્રાય ક્યારે વીપ. કેટલા બધા એવા શબ્દો છે કે જેનો મિનિંગ એક જ થાય પણ વર્ડ અલગ અલગ છે. પણ સાહેબ આમ જો છાતી ઠોકીને કહું છું કે વોકેબ શો જોયો હશે ને, એક ડાઉટ નહીં રહેવા દો, એક સિંગલ ડાઉટ નહીં રહેવા દો શબ્દોમાં. અને કેમ યાદ રહી જશે ને તમને નહીં ખબર પડવા દો, એ હું તમને ગેરંટી આપું છું. બસ તમારે ખાલી વોકેબ શો ને પૂરો જોવાનો અને 60 ડેઝની સિરીઝ જોવાની છે. બસ 60 દિવસ મતલબ એ 2 લેક્ચર ને જોઈ લીધા એટલે બેડો પાર, હું તમને ગેરંટી સાથે કહું છું સાહેબ. તમે 10 લેક્ચર જોજો, 10 લેક્ચરમાં તકલીફ પડે એમ થાય નથી કઈ ખબર પડતી સાહેબ, છોડીને રહેજો, હું તમને ગેરંટી આપું છું. અને નહીં મતલબ કે 1.1% ટેન્શન ન રહેવા દો, ગેરંટી આપું સાહેબ. તો વિડીયોને લાઈક કરી દેજો. 5000 લાઈક પૂરી થશે એટલે આની પીડીએફ તમને મતલબ દરેક વખતે 5000 લાઈક એટલે પીડીએફ છે, 5000 લાઈક એટલે પીડીએફ છે. રેડી? ચલો તો હવે આગળ વધીએ. તો આ બધાય પ્રકારનું સોલ્યુશન લઈ આવશે, એને કહેવાય વોકેબ શો. હે શો વોકેબ. મજા આવી છે? મજા આવે જો તમે હવે સાહેબ. એની વાત કરી એની પહેલા સાહેબ વોકેબ માટે હું તમને એક વસ્તુ કહું કે શબ્દ ભંડોળ. હવે ઘણા બધા એવા શબ્દો, 3000 થી પ્લસ વધારે શબ્દો અંગ્રેજી બોલવું છે ને સાહેબ, તો વોકેબ્લરીની જરૂર પડશે જ. હે વોકેબ્લરીની જરૂર પડશે. અને આમાં બધી ઇન્ફોર્મેશન તમને મતલબ આપેલી જ છે વોકેબ્લરીની. સ્પેલિંગ દરરોજ બોલવા માટે જે સૌથી વધારે અગત્યના છે 3000 થી પ્લસ વધારે, એ આ પીડીએફ બુકમાં તમને મળી જશે. ફક્ત 99 રૂપીસ પ્રાઇસ છે. QR કોડને સ્કેન કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ મોકલી દો એટલે તરત જ તમને મળી જશે સાહેબ. હે આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી દેવાનો સાહેબ. 7000 થી પ્લસ વધારે દરરોજ બોલાતા અંગ્રેજી વાક્યો સાહેબ, 149 રૂપિયા પ્રાઇસ છે સાહેબ. રોજ જે પ્રેક્ટિસ કરજો તો આનંદ જ આવી જાય. QR કોડને સ્કેન કરી 149 રૂપીસ ટ્રાન્સફર કરી દો આ નંબર ઉપર એટલે તરત તમને એ પણ બુક મળી જશે. ઇવન કઈ ડાઉટ છે અથવા તો તમે આ વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ પરથી નહીં આ 2 બુક ખરીદી શકો છો. ત્યાંથી પણ આ 2 પીડીએફ ખરીદી શકો છો. ચલો અને એની પ્રિન્ટ કઢાવી શકો એટલે ચિંતા નહીં કરતા. જ્યારે આ નંબર છે ને એ નંબર ઉપર કોલ કરીને વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો કે પેમેન્ટનો ઇસ્યુ કે જે કાંઈ પણ આવે મંગાવી લેજો. ચલો હવે સાહેબ આગળ વધીએ. મેં તમને કીધું ને ABCD આવડે છે તો કેશો હા. ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ. બધાને આવડે છે.
પણ સાહેબ ઈ એબીસીડી તમે એબીસીડી એવી રીતે શીખાશો ને. પણ હું તમને પૂછું ને સર આને શું વચાય કયો તો આને. હા બી. અરે બી વચાય. ઓકે આને શું વચાય? અરે સી વચાય. સાહેબ આને શું વચાય? ડી વચાય. બસ આજ ખોટી ભૂલ કરો છો. આજ પછી એબીસીડી શીખી લેજો. આજ પછી એબીસીડી શીખી લેજો ને જે લોકો પૂછવાનું કોઈક હવા કરતા હોય ને તને એબીસીડી આવડે છે? હા બોલજે એબીસીડી એફજી. પેલા તો તું એબીસીડી જ ખોટી બોલે છે. સાહેબ એબીસીડી નો ઉચ્ચાર સાચો શું થાય હું તમને આજે શીખડાવું છું. અહીંયા બધાય વિદ્યાર્થીઓને પહેલી વાર ખબર પડશે કે એબીસીડી નો સાચો ઉચ્ચાર શું થાય. સાહેબ યાદ રાખજો કે આને કોઈ દિવસ બી વચાય જ નહીં. આજ પછી કોઈ વાંચતા નહીં. જો અંગ્રેજી વાંચવામાં તકલીફ પડતી હોય ને, અંગ્રેજી વાંચવામાં તકલીફ પડે ને ઘણા બધાને ઉચ્ચારમાં તકલીફ પડે છે ને, બસ ઈ શું કામ? કારણ કે એબીસીડી તમે ખોટી બોલો છો. એબીસીડી નો ઉચ્ચારણ જ તમે ખોટું કરો છો, પ્રોનાઉન્સિએશન જ ખોટું કરો છો. તો સાહેબ ક્યાંથી આવડે? પણ આજે હું તમને શીખડાવું છું ને. જુઓ સાહેબ હવે આને શું વાંચવાનો? આને વાંચવાનો બ નહીં બી. આને જો હવે મેં તમને કીધું હતું સી ના બે ઉચ્ચાર છે, એક સય થાય અને એક કઈ થાય. શું થાય? એક સય થાય અને એક કઈ થાય. સાહેબ ડી નો ઉચ્ચાર શું થાય? ડ. એફ નો ઉચ્ચાર શું થાય? ફ. આને કોઈ દિવસ ડી વચાય? નો વચાય. હજી એક વખત કહું છું આને ડી નો વચાય ને ડ વચાય. આને એફ વચાય? નો વચાય. આને ફ જ વચાય. જો તમારે અંગ્રેજી વાંચતા શીખવું છે, આ તમારા નાના બાળકો, નાના ભાઈ બહેન જે કોઈ પણ અંગ્રેજી વાંચવાની શીખવાની શરૂઆત કરતા હોય ને એના વિડીયો શેર કરજો, જેથી આજ પછી એને અંગ્રેજી વાંચવામાં તકલીફ નહીં પડે. કારણ કે એક જો આ તો હું એબીસીડી શીખડાવું છું, એના પછી તમને હું છે ને એક શબ્દ શીખવાડું કે શબ્દ વાંચવો કઈ રીતે. જો બધું કહું છું તમે સાહેબ આને શું વચાય? જી વચાય નહીં વાંચવાનું. કાં તો જ વચાય કાં તો ગ. આના બે ઉચ્ચાર છે. મેં હમણાં જ કીધું બધાયના નિયમો આવશે, એક વર્ડના નિયમ આવશે, એક વર્ડના વોકેબ શોમાં આગળ બધું આવશે. તમારે ખાલી ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખવાની. કરી દીધી? કરી દો. બે લાઇકન દબાવી દો. જેવો મારો લેક્ચર એટલે ટ્રિંગ દઈને અવાજ આવશે ને સીધો લેક્ચર જોવા માંડવાનો. સાહેબ આને એચ વચાય? ન વચાય? હ વચાય? જો તમે આને આજ પછી એચ વાંચો ને તો તમને ક્યારે ઇંગ્લિશ વાંચતા આવડશે જ નહીં. પછી સાહેબ આમાં તમે એબીસીડી ભૂલી ગયા. ઓલો એ આમાં એ તો મૂકો નથી. એચ પછી સીધો જે આવ્યો. તમારે એબીસીડી ખોટી ના ભાઈ, ખોટી નથી. એ ઓલા 5 સ્વર ભાઈ છે ને એ ઈ આઈ ઓ યુ એ 5 સ્વરનું હમણાં સમજાવું. એનું અલગ છે, થોડું મેટર જ અલગ છે. અને ભણતા જ અલગ હોય ને. હા એટલે હોય ઘણા એવા લોકો હોય એ અલગ હાલતા ઊંધા હાલતા હોય. આ ઊંધા હાલે કે ઊંધા ખબર ને પણ હાલે હે ઊંધા. સાહેબ આને જે વચાય જ વચાય. સાહેબ એવી જ રીતના જેટલા પણ અક્ષરો છે ને એને શું વચાય ની જોઈ લેજો. સાહેબ આની પીડીએફ શેર કરવાનો છું. પીડીએફ શેર કરીશ પણ આ વિડીયો પર 5000 લાઈક પૂરી થાય ને પછી તો પીડીએફ જોતી શેર કરી દો. તમારા મિત્રોને એને કહો વિડીયોને લાઈક કરી દે. તમારા ઘરે 5 ફોન હોય શેર કરી દો એમાં, અને એમાં લાઈક કરી દો. 5000 લાઈક થાય એટલે તરત જ મોકલી દો વોકેબ શોની બધી પીડીએફ. સાહેબ મજા આવી જશે. સાહેબ આને ક વચાય? ક વચાય. કે નો વચાય? એલ નો વચાય? લ વચાય. એમ નો વચાય? મ વચાય. એન નો વચાય? ન વચાય. પી નો વચાય? પ વચાય. એવી રીતના બધા શબ્દોને જોઈ લેજો. સાહેબ હવે હું તમને એક વસ્તુ શીખડાવું કે તમે નાના હતા ત્યારે એક વસ્તુ શીખડાવતા હતા. આપણે જ્યારે ગુજરાતી શીખતા હોય ને, ગુજરાતીમાં આવું તમે શીખા હોય તો મને કહેજો. તો સાહેબ હું તમને એમ કહું કે ભાઈ શું કહેવાય આપણે દીપક આવું ગુજરાતીમાં આપણે શીખતા હતા. આપણે ગુજરાતી ભાષા શીખે એટલે ગુજરાતી સાથે ઇંગ્લિશ શીખવાનું તમને ખબર પડશે. સાહેબ આને આપણે ઓલું આમાં ગુજરાતીમાં સ્વર અને વ્યંજન હોય ને, દરેક ભાષામાં હોય. આ આપણે સ્વર અને વ્યંજન આગળ શીખવાના જ છે. દરેક ભાષામાં સ્વર અને વ્યંજન હોય જ. જેમ અંગ્રેજીમાં છે એમ ગુજરાતીમાં હોય. ગુજરાતીમાં સ્વર કેટલા? અ, આ, ઈ, ઉ, એ, ઓ, ઔ, હા 12 કે 13 પ્રકારના સમથિંગ છે ને. એ બધા સ્વર છે. બાકીના ક કલમ નો ક, ખ ખટ્ટા. હવે તમને તો ગીતે નીકળ્યું છે ક કલમ નો ક, ખ ખટારા આઈ, મતલબ કક્કો શીખડાવે તો એ કલમ ખટરો ગણપતિ ઘર ચકલી જમવું એ બધું એના વ્યંજન કહેવાય. તો સાહેબ કોઈ એક શબ્દ છે ને, આ એક શબ્દ ગુજરાતીનો શબ્દ એ છે ને સ્વર અને વ્યંજન એ બેયને ભેગા કરીને શબ્દ બનતો છે. અને આપણે જોઈએ દી તો દ પ્લસ ઈ પ્લસ પ પ્લસ અ, આવું આપણે શીખા છીએ જણ કેજો. અને ક છેલ્લો હોય ને અક્ષર અડધો જ હોય, દીપક એટલે આની પાછળ નો હોય. હવે સાહેબ આ બેન ભેગા કરો તો શું થાય? દી.
આ બેન ભેગા કરો શું થાય? પ. જો તમે અક્ષરની પાછળ જો પ આવે ને, તો પ અને ક, દીપક. તો આવું ગુજરાતીમાં હોય છે. આ એક અક્ષર થયો, એક વ્યંજન અને એક સ્વર બે ભેગા થઈને એક આખો શબ્દ બને. એક વ્યંજન એક સ્વર આ બે ભેગા થઈને એક આખો અક્ષર બને. રેડી? અને આ છેલ્લો અક્ષર હોય તો અધૂરો જ હોય, અધૂરિયો. રેડી? તો આવી રીતના. તો આવું બને કે ન બને? હજી એક ઉદાહરણ તમને દઉં. માની લો, કાલો આપણે એક ઉદાહરણ દઈએ કે ભાઈ શું કહીશું, હાવ નાનકડું એવું. હા, ર પ્લસ આ પ્લસ જ. હાલો, આનું શું થશે? જવાબ દે તો. ર પ્લસ આ એટલે રા જ, રાજ થાય ને આવું? અરે સાહેબ, એવું અંગ્રેજીમાં હોય, મેં તમને શીખડાવ્યું ને, આવી જ રીતે અંગ્રેજીમાં હોય સાહેબ. હવે તમને જો શું કામ અંગ્રેજી વાંચતા નથી આવડતું, શા માટે હામકો તકલીફ પડ રહા હે, એ હું તમને કહેવા જાઉં છું. જોજો, અંગ્રેજીમાં તકલીફ વાંચવાની શું કામ પડે? આપણે અત્યાર સુધી આને શું વાંચ્યું? બી વાંચ્યું. આને શું વાંચ્યું? હાલો, આ તો ઠીક. પણ હા, હજી સાહેબ એની પહેલા મેં તમને હમણાં કીધા હતા 5 એ ઈ આઈ ઓ યુ. આ 5 પ્રકારના શું છે? સ્વર છે સાહેબ. ઈ સ્વરનો બહુ મહત્વપૂર્ણ, મોટા ભાગના શબ્દોમાં જેટલા પણ શબ્દો હોય, તમે આમાં જેટલા શબ્દો દેખાય છે, મતલબ કે હું એમ કહું 98% શબ્દોમાં, 98 નહીં પણ હું તો કહું 99 રાખો ને, 99% શબ્દોમાં, 99 નહીં 99.99% શબ્દોમાં સ્વર અને વ્યંજન હોય જ. મતલબ સ્વર ભેગો હોય ને હોય જ. હા, 0.1% એવા શબ્દો છે. જો આમાં ઓ છે, આમાં એ છે, આમાં ઈ છે, બીજા ઘણા હોય, આમાં ઓ છે, આઈ છે, આ છે, આ છે, આ છે. જેટલા પણ શબ્દો તમે વિચારો. હવે એક આ શબ્દો જો, આમાં એક પણ નથી, બટ હા આ વાય તમને ખબર છે ને, ઈ અડધો સ્વર છે ને અડધો વ્યંજન છે. ડબલ ઢોલકી વગાડે છે વાય. નો ખબર હોય જોઈ લેજો એક વખત. રેડી? તો મતલબ આપેલા જ છે. મોટા ભાગ જેટલા પણ શબ્દો હોય એ મોટા ભાગના શબ્દોમાં સ્વર અને વ્યંજન હોય જ છે. તો સાહેબ આવું જેમ થયું ને એવું ઇંગ્લિશમાં જ હોય. પણ આપણે અત્યાર સુધી ખોટું. હા, બીજી એક વસ્તુ એક તમને કહી દઉં સાહેબ. આને શું વચાય? બીયુટી બૂટ. બૂટ વચાય? બટ વચાય. તો આને પીયુટી પટ વચાય ને? નહીં, આને પૂટ વચાય છે સાહેબ. અહીંયા યુ તો આવું કેમ? તો એનાય નિયમો. સમજી ગયા? તો એ બધી વસ્તુ આવશે આપણા વોકેબ શોમાં. એટલે તમારે વોકેબ શો ને તો પરફેક્ટલી ફોલો કરવાનું જો તમને તકલીફ પડે છે શબ્દોમાં. ચલો, એ તો હું તમને બધું કહીશ પછી. બટ હવે ખાસ અંગ્રેજી શબ્દોને વાંચવા માટે ખાસ મેં શું કીધું? આને શું વચાય? હાલો મને જરાક યાદ દે જાજો. આને શું વચાય? આને શું વચાય? ટી વચાય? ટ. ઓકે, હા બસ આ યાદ રાખજો. ઓકે, એના પછી શું કહેવાય? આને શું વચાય? પી નય પ. ઓકે સાહેબ, આને શું વચાય? વી નય વ. મેં હમણાં જ કીધું આખી એબીસીડી સ્ક્રીનશોટ ઓલો આગળનો પાડ લેજો સાહેબ, નથી પાડ્યો તો આનો જોજો. વી નો વચાય વ વચાય, ડબલ્યુ નો વચાય વ વચાય, ક્ષ નો એક્સ નો વચાય અને ક્ષ વચાય, વાય નો વચાય ને ય વચાય, ઝેડ નો વચાય ને ઝ વચાય. રેડી? તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો તો જ આ શબ્દ વાંચતા આવડશે. અત્યાર સુધી આપણે આને શું વાંચતા હતા? બી. તો હવે જો આપણે આને ભેગું ઓલો અલગ કરીએ, આને શું વાંચીએ? બી. બી પ્લસ ઓ. બી ઓ. આપણે જો આપણે ખોટી એબીસીડી અત્યારે શીખતા ને ઈ પ્રમાણે તમે વાંચવા જાવ ને તો શું થાય? બી પ્લસ ઓ પ્લસ આને શું વચાય? વાય. પછી આને ભેગા કરો, બીઓ વાય. બીઓ વાય. એ તમે આને તમે બીઓ વાંચો છો? નહીં, તમે શું વાંચો છો? બોય વાંચો છો ને? તો આ શું પડે? ખોટું પડે સાહેબ. હવે હું તમને અહીંયા સમજાવું. હાલો, આને શું વચાય? આપણી નવી એબીસીડી પ્રમાણે આને શું વચાય? બ પ્લસ આને શું વચાય? ઓ પ્લસ આને શું વચાય? ય વચાય. અને ય આપણે હમણાં શીખા. જુઓ, વાય ને ય વચાય. નવી એબીસીડી લેટેસ્ટ. હવે આ બેન ભેગા કરો, સ્વર અને વ્યંજન ને ભેગા કરો એટલે શું થયું? બો. અને ય ને ય બોય. વચાણું બોય સાહેબ. હવે તમને એમ થાય કે આને તો મતલબ હાલો આનું આપણે કરીએ. નવી એબીસીડી પ્રમાણે આને શું વચાય? ફ. આને શું વચાય? આ. આને શું વચાય? ન. તો ફાન થવું જોઈએ ને સાહેબ. તો કેમ ફેન થયું? આને વચાય તો ફેન છે ને. બસ મેં એટલા માટે આ શબ્દો લીધા સાહેબ. એના નિયમો છે કે ઘણા બધા સ્વર હોય ને, સ્વર મેં જોઈ કીધું બીયુટી બૂટ થયું, નથી થયું, બટ થયું. બીયુટી પૂટ થયું, હા પટ થયું, પૂટ નથી થયું, સોરી પૂટ થયું, પટ નો થાય. તો જ્યારે મતલબ આ સ્વર છે ને, સ્વર
એના નિયમો છે કે આવા પ્રકારના શબ્દોમાં આવા પ્રકારના સ્વર આવે ને તો એનો ઉચ્ચાર આ પ્રમાણે થાય. એ બધા નિયમો આવશે. રેડી? ચલો એ બધું આપણે શીખશું. બધી વસ્તુઓ શીખવાની છે ખાસ. હવે સાહેબ આને શું વચાય? બ પ્લસ ડબલ ઓ. ડબલ ઓ એટલે મોટું થઈ જાય. રેડી? તમને ખબર છે એ ઓલી બારખડી શીખા છો ને, બારખડીમાં અક્ષર જાજા રે પણ એમાં ગમે છે તું. હા, તો મતલબ ઉ પ્લસ ક. રેડી? હવે બેન ભેગા કરો. બુક છે. એવી જ રીતના સાહેબ મારું નામ. ચલો આને શું વચાવ્યો? પ્લસ આ શું છે? ઈ પ્લસ આને શું વચાય? જ પ્લસ આને શું વચાય? અ પ્લસ આને શું વચાય? ય. તો શું થયું? બેન ભેગા કરો. વી. આ બેન ભેગા કરો, કારણ કે એક વ્યંજન અને એક સ્વર, એક વ્યંજન અને સ્વર બે ભેગા થાય હો. પછી આ બધાને ભેગા કરી દેતા થઈ જશે. ચલો તો વી જ ય. હવે આપણે નવી જૂની એબીસીડી પ્રમાણે શીખાવો તો શું થાય? વી ઈ જે અ વાય. એટલે હવે ખબર પડી. લાલ કલરના દીરડા બધા કમેન્ટ સેક્શનમાં આપજે. આ જ રીતે શીખવાનું છે આપણે વેકેશનમાં. આ 60 દિવસ માટે મતલબ હું તમને મતલબ એમ થાય કે યાર આ મારી યાર વાત કરે છે, વાત કરતા કરતા શીખવાડી દઈશ. બસ તમારે ખાલી જોડાયેલ રહેવાનું મારી સાથે, મજા આવશે. હા, તમને એમ થશે તમે ટાઈમ પાસ કરો. ટાઈમ પાસ નથી કરતો, આ તમારું મગજ ફ્રેશ કરતા કરતા ક્યારે તમારા મગજમાં ઉતારી દઈશ ને સાહેબ. મજા આવતી હોય તો એક વખત હા મોજ હા લખી નાખજો. અને એક લાલ કલરના દીરડા તો બધા કમેન્ટ સેક્શનમાં આપી જ દેજો. અને એક વિડીયો લાઈક 5000 લાઈક હો સાહેબ. આ વિડીયોમાં તો સાહેબ 5000 લાઈક છે ને એક જ દિવસમાં આવી જવી જોઈએ સાહેબ. એક જ દિવસમાં તમારે એટલો સપોર્ટ કરવાનો. કરશો ને બસ. હજી તો મતલબ કે 60 ડેઝનો પહેલો લેક્ચર લઈ દો, વોકેબનો પહેલો લેક્ચર લીધો, અને કાલથી આવતીકાલથી તો 2 લેક્ચર ધમાસા. 8 વાગે વોકેબ, 9 વાગે 60 ડે. 8 વાગે વોકેબ, 9 વાગે 60 ડે. 8 વાગે વોકેબ, 9 વાગે 60 ડે. 8 વાગે હા એવું આવું સેશન હાલશે. મજા જ આવી જાય છે. ભૂકા કાઢવાનું છે. પણ મજા આવી હોય તો હવે તમને ખબર પડી કે એબીસીડી કેમ વાંચવાની શીખવા મળ્યું. ઓકે ચલો સાહેબ આગળ વધીએ. મજા આવી તો હા. અને સાહેબ જેટલા પણ આ સ્પેલિંગના નિયમો છે ને એ નિયમો તમને આ બુકમાં બધા રિટર્ન ફોર્મમાં મળી જવાના છે સાહેબ. મારું એક માન રાખશો તો આ એક બુક છે ને સાહેબ તમારું અંગ્રેજી લેવલ અપ કરી દેશે. કારણ કે મેં આ જે બધું તમને સમજાવું છું ને એ બધું મેં રિટર્નમાં તમને આ બુકમાં બધું પીરસેલું છે. બુકની પ્રાઇસ ફક્ત ને ફક્ત 349 રૂપિયા છે. આ નંબર ઉપર કોલ કે મેસેજ કરીને તમે આ બુક છે એ મંગાવી શકો છો. રેડી? અને વોટ્સઅપ પર મેસેજ કરી દેશો કે મારા બુક જોઈ છે, શું પ્રોસેસ છે. તમે ફોન કરીને ઇન્ફોર્મેશન મેળવી શકો છો. ચિંતા નહીં કરતા તમ તારે. રેડી? હા, પણ કદાચ ક્યારેક ફોન ન રિસીવ થાય તો તમને કોલ બેક કરશે, એ અવશ્ય કરશે, એ હું તમને ગેરંટી સાથે કહું છું. બટ આ એક વખત મંગાવી લેજો સાહેબ, બેડો પાર થઈ જશે, હું તમને ગેરંટી આપું છું. આપણું જેટલું મટીરિયલ છે એટલું બધું તમારી પાસે હશે તો તમને મતલબ 60 ડેઝમાં ઇનફ સાહેબ, ઇનફ. તમને વિશ્વાસ આવે કે નહીં? વિજય નાક્ય ઉપર વિશ્વાસ રાખજો. ચલો સાહેબ આગળ વધીએ. અને આ જે જો મતલબ આ જે બુક છે ને આ બુક એમાં બધાય ટેન્સીસ બધું A to Z અને એની પ્રેક્ટિસ તમને આ 60 ડેઝના પ્રેક્ટિસ બુકમાં તમને આપેલી છે સાહેબ ઓફર. હજી આ પહેલે જ વાર કાલે લોન્ચ કરેલી છે. અને એક આવતીકાલથી મતલબ આજથી જ આપણે આ બુકને વિતરણ ચાલુ કરવાના હતા જે લોકોએ પેમેન્ટ કર્યું. બટ હજી થોડુંક અપડેટ કરવાનું બાકી છે. હું હજી થોડુંક અપડેટ કરી રહ્યો છું, એટલે એક દિવસ હજી લેટ થશે. બટ આવતીકાલથી આ બુક તમને મળવા મળશે, એ હું તમને ગેરંટી આપું છું. રેડી? એટલે થોડુંક મતલબ એક દિવસ વેઇટ કરી લેજો. બટ હા, 129 રૂપિયા પ્રાઇસ ફક્ત 19 માર્ચ સુધી છે. પછી આના પ્રાઇસ 169 થવાના છે. તો વહેલા તે પહેલાના ધોરણે બુક મંગાવી લેજો. આ QR કોડ છે, સ્ક્રીનશોટ પાડી લો. QR કોડને સ્કેન કરી 129 રૂપિયા ટ્રાન્સફર કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ મોકલાવી દો આ નંબર ઉપર. આ આપણા વોટ્સઅપ નંબર છે. આની ઉપર કોલ કે મેસેજ કરીને તમે વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો સાહેબ. આ બાકી બધી ડિટેલ તમને આ બુકમાં મળી જશે. આ બુકનું કવર પેજ છે સાહેબ. મજા આવી. ઇન્ડિયાઝ બેસ્ટ સ્પોકન ઇંગ્લિશ પ્રેક્ટિસ બુક સાહેબ. ભૂકા કાઢી નાખવાના છે સાહેબ, ભૂકા કાઢી નાખવાના છે. તમે બન્યા રહેજો સાહેબ, બન્યા રહેજો સાહેબ, બન્યા રહેજો. ચલો અને હવે વોવલ્સની વાત કરી સાહેબ. મેં તમને શીખવાડ્યું. હવે અંગ્રેજી વાંચતા જો તમે થોડીક પ્રેક્ટિસ કરી. હવે જો સાહેબ વાંચવાની શરૂઆત કરીને તો વિરાટ કોહલી, બરોબર છે. અને વિરાટ હવે તમે આપણે આપણી રીતે શીખાવો તો આને વી, પછી ઈ, પછી આર, પછી પછી ટી. હવે વી આર ટી એવું થઈ જાય. એટલે સાહેબ આપણે એબીસીડી અત્યાર સુધી ખોટી શીખાતા.
હવે તમને ખબર પડે કે વિરાટ કોહલી ઇઝ એન ઇન્ટરનેશનલ ક્રિકેટર. તો હવે અહીંયા ઇઝ આવ્યું તો હવે આ વાક્યનું ગુજરાતી શું થાય કે વિરાટ કોહલી ઇઝ એટલે છે. આ બધું આપણી 60 ડેઝમાં આવશે. શબ્દો અહીંયા શીખવાના, 60 ડેઝમાં પ્રેક્ટિસ આ બધી અહીંયા કરવાની કે છે શું ઇન્ડિયન ઇન્ટરનેશનલ ક્રિકેટર છે, ઇન્ડિયનના ઇન્ટરનેશનલ ક્રિકેટર છે. એન્ડ પછી આવ્યું એક શબ્દ ફોર્મર કેપ્ટન. હાલો, કેપ્ટન તો ખબર છે બટ શબ્દ નવો આવ્યો ફોર્મર. તો ફોર્મર એટલે શું થાય તો કે ફોર્મર એટલે થાય ભૂતપૂર્વ. શું થાય? ભૂતપૂર્વ. આપણે હોય ને ફોર્મર સરપંચ એટલે કે ભૂતપૂર્વ સરપંચ, ફોર્મર મતલબ કે પ્રાઇમ મિનિસ્ટર. તો ભૂતપૂર્વ એટલે પહેલા રહી ચૂકેલા. તો આ શબ્દ બસ આ શબ્દો બધા આપણી પીડીએફમાં છે અને આ બધા શબ્દો આપણી આ વોકેબમાં આવશે અને સાથે સાથે A to Z 60 ડેઝમાં તો આવી જ જવાનું છે. તો બસ આ તમને મતલબ બધી વસ્તુ ગુજરાતી કરતા સેકન્ડોમાં આવડશે. બસ 60 ડેઝના 15 લેક્ચર સુધી પહોંચી જશો ને એટલે તમે આમાંથી મતલબ 60-70% તો તમારું આ લેવલ અપ થઈ જ જશે અને બાકીનું જે લેવલ અપ છે એ 60 ડેઝના છેલ્લા લેક્ચર સુધીમાં તમે કહેશો કે વાહ વિજય સર વાહ. એ તો તમે પહેલા લેક્ચરમાં કહેવા માંડ્યા છો. હું કહું છું સાચું ખોટું? સાહેબ હજી મતલબ 1-2 લેક્ચર ઉતારવા માટે હું સાહેબ આખો દિવસ અત્યારે રિસર્ચ કરું છું કારણ કે તમને કેટલી સરળતાથી સમજાવી શકું ને એના ઉપર જ હું કામ કરું છું. કારણ કે તમને મેં મતલબ આમ કહેવાય ને ઠાની લીધું છે કે 60 દિવસમાં તમારા દરેક અંગ્રેજીના ડાઉટ્સ ક્લિયર કરવા છે અને તમને અંગ્રેજી બોલતા કરવા. બસ તમારો સાથ મારે જોઈએ છે. આપશો સાથ? આપશો સાથ? યસ ઓર નો? ટેલ મી ઇન કમેન્ટ સેક્શન. આપશો ને? તો બસ સાથ સાથે બીજું એક કરવાનું, લાઈક કરવાનું, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તમારા 5 મિત્રો પાસે તેને ચેનલને સબસ્ક્રાઇબ કરાવવાની કારણ કે આપણે 2 થી 3 દિવસમાં 5 લાખનો આંકડો પૂરો કરવો સબસ્ક્રાઇબરનો. તો એ તમારો સપોર્ટ મારા જોઈએ છે. મળશે ને? મોકલાવી દેજો. ચલો, આટલી પહેલા ખબર પડી કે તમને નહીં? બેસ્ટ રીતે ખબર પડી. ઓકે સાહેબ, હવે આગળ વધીએ. આ એક વસ્તુ ખાસ જોઈ લ્યો સાહેબ. સૌથી વધારે ઝડપથી અંગ્રેજી શીખો અને મારા ઉપર જો ભરોસો હોય તો 3 માંથી કોઈ પણ એક સિંગલ કોર્સ પરચેસ કરી લ્યો. ઓફર ફક્ત 19 માર્ચ સુધી છે. પછી તમે આ કોર્સ પરચેસ કરવાની કોશિશ કરશો તો આની પ્રાઇસમાં વધારો જોવા મળશે અને આ કોર્સમાં તમને જો એક 1199 રૂપિયા પ્રાઇસ છે. 1 વર્ષનો કોર્સ છે સાહેબ, પૂરેપૂરું 1 વર્ષનો. તેમાં તમને દર શનિવારે એક લાઈવ લેક્ચર આવશે જ્યાં હું તમારી સાથે વાતચીત કરીશ. તમારા કઈ ડાઉટ્સ છે તો તરત જ મતલબ તમને પર્સનલી જવાબ પણ તમને મળવાના છે. સાથે સાથે બેઝિકથી કોર્સની શરૂઆત, દરેક ટોપિકની જોરદાર પ્રેક્ટિસ, લિસનિંગ, રીડિંગ, રાઇટિંગ અને સ્પીકિંગ, લાઈવ ટેસ્ટ, વોટ્સઅપ સપોર્ટ અને 7000 થી પ્લસ વધારે સેન્ટેન્સની જે બુક છે એ પણ આપણે અહીંયા પ્રોવાઈડ કરવાના છીએ. તો ખાસ આ વસ્તુ ઉપર ફોકસ કરજો. સાથે સાથે એક બીજો કોર્સ છે 799 રૂપિયા કે જેમાં બધું સેમ જ છે, ખાલી લાઈવ ક્લાસીસની ફેરફાર છે અને બાકી તો મળશે. આ એક 599 છે, રેકોર્ડેડ કોર્સ છે. સાહેબ વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લ્યો કારણ કે એમાં ફ્રી લાઈવ ટેસ્ટ તમને આપવાના છે. સાથે સાથે તમને ખાસ એક વસ્તુ કહી દો કે આ નંબર આપેલા છે તમને આ નંબર આપેલા છે કે 97 272 92 ઉપર કોલ કે મેસેજ કરી અને તમે વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો કારણ કે આ કોર્સ છે એ તમને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થવાનો છે. રેડી? તો આ વસ્તુ પર ધ્યાન રાખજો. છે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી જ લ્યો. હું તો તમને કહું છું અત્યારે જ અને રિસર્ચ કરી લેજો. ચલો, એના પછી સાહેબ ખાસ એક વસ્તુને ફોકસ કરવાની છે તમારે. શું તો કે સાહેબ અમે અમારી ટીમ તમને મળવા માટે આવી રહ્યા છીએ કે રાજકોટ છે 20 માર્ચે આવી જજો સાહેબ. 20 માર્ચ ના દિવસે આપણે રાજકોટમાં મીટઅપ છે, પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ હોલ. ડિસ્ક્રિપ્શનમાં બધી ઇન્ફોર્મેશન આપેલી છે. અમદાવાદ 29 માર્ચે અમે આવી રહ્યા છીએ, પાલનપુર 13 એપ્રિલે આવી રહ્યા છીએ, વડોદરા, સુરત અને મહીસાગરમાં 26 માર્ચે આવી રહ્યા છે. તો ખાસ ડેટ્સ અને એ બધું એક કન્ફર્મ કરી લેજો. અને સાથે સાથે ડિવાઇન એકેડેમીમાં સ્પોકન ઇંગ્લિશની ઓફલાઈન બેચ 24 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. બે ટાઈમ હશે, એક 10 વાગે અને એક 4 વાગ્યાની બેચ છે. એક બેચમાં ફક્ત 20 જ વિદ્યાર્થીઓ આવશે એટલે વહેલા તે પહેલાના ધોરણે એડમિશન લઈ લેજો. આ નંબર છે, આ નંબર ઉપર કોલ કે મેસેજ કરી અને તમે એડમિશન લઈ લેજો. એડ્રેસ પણ અહીં આપેલું જ છે ડિવાઇન એકેડેમીનું. આવી જજો, હું ખુદ જ કરાવવાનો છું અને મારી ટીમ સાથે તમે પ્રેક્ટિસ કરાવવાની છે. સાથે સાથે ધોરણ 8, 9, 10, 11, 12 સાયન્સ, કોમર્સ, ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમના પણ સ્કૂલ પ્લસ કોચિંગ અમે શરૂઆત કરવા જઈ રહ્યા છે. એ રાજકોટ હોય, વડોદરા હોય, સુરત હોય કે અમદાવાદ તો એના પણ એડ્રેસ આપેલા છે. ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે, રજીસ્ટ્રેશન તમારું કરી દેજો. અમારી ટીમ તમને સામેથી કોલ કરશે. અને ખાસ સાહેબ એક વસ્તુ ખાસ કરી લેજો, એ છે આ નંબર ઉપર મેસેજ એટલે વોટ્સઅપ ચેનલની લિંક આવશે. લિંક ઉપર ક્લિક કરીને ફોલોનું બટન દબાવી દેજો એટલે તમને બધી ઇન્ફોર્મેશન આપણી ચેનલ ઉપરથી મળશે. ક્યારે કયો લેક્ચર છે, પીડીએફ ને બધું આમાંથી મળશે.
હે પીડીએફ ફ્રી પીડીએફ ની બધું આમાંથી મળશે સાહેબ. કાલની 60 ડેઝની મુકાઈ ગઈ છે, તમે ચેક કરી લેજો. ટેલિગ્રામમાં પર એક ચેક કરી શકો છો. અને ખાસ વિજય નાકે ઇંગ્લિશ ગુરુને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં. તો વોકેબ શો કેમ બાકી મજા આવી ગઈ ને? ભૂકા કાઢી નાખાણ સાહેબ. આ વોકેબ શો આવવાનો છે, ભૂકા કાઢી નાખ્યો. રોજ સાંજે 8 વાગે વોકેબ શો, 9 વાગે કાલે 9 વાગે લાઈવ સેકન્ડ ડે હશે એટલે આવી જજો. અને 8 વાગે વોકેબ શો તો હશે જ, 8 વાગે વોકેબ શો તો હશે જ, પણ એની સાથે સાથે બીજો મતલબ કે પાર્ટ પણ તમને જોવા મળવાનો છે. તો ખાસ મિત્રો જોરદાર રીતે એક વખત બધા હાર્ટનું સિમ્બોલ આપી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. 5000 લાઇક થશે એટલે આ પીડીએફ પણ તમને ફ્રી ઓફ કોસ્ટમાં આપણી વોટ્સઅપ ચેનલમાં મળી જશે. અને સબસ્ક્રાઇબનું બટન ખાસ દબાવી દેજો, શેર કરી દેજો. જે લોકોને અંગ્રેજી વાંચતા પણ નથી આવડતું ને એ લોકોને, બધા વિદ્યાર્થીઓ માટે અવેલેબલ છે. મિત્રો ખાસ મળીએ છીએ કાલે 8 વાગે પાછા, 9 વાગે સેકન્ડ ડેમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.